ના રે ના, એલી સોનકી આજ છે ને મારું મન જ નથી, મારે મેગી બેગી કાંઈ નથી ખાવું. હવે તાર ખાવું હોય ને તો ખાઈ લે, નાખી દેવો નાખી દે, બાકી મારે આજ ખાવું જ નથી. આજ છે ને મને જરીએ મન નથી થાતું. ખબર નહીં એલી શું થઈ ગયું મારા મનને, મને કાંઈ મન થાતું જ નથી આજે. બોલ, મને કાંઈક અંદરથી છે ને દુઃખ થાય છે રૂલે સોનકી. હવે એલી મારે કાંઈ મેગી બેગી નથી ખાવું, તારે ખાવું હોય ને તો ખાઈ લે, મારું લોહી ન પી. મને ઘડીક છે ને શાંતિથી બેહવા દે. ના રે ના, તું મારે ઘર તો આવતી જ નહીં, તું તો માથું ખાઈ જાય. વાહ રહી બોલ 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 કરે જ રહી, મોઢું બંધ જ ન રાખે તારું. હારું હાલ તો તાર ખાવું હોય તો ખાઈ લે, માર નથી ખાવું. ભલે હો, જય શ્રી કૃષ્ણ. હવે એ હો ભલે હો, જય શ્રી કૃષ્ણ. આજ તો હું કરું ને હું બોલું કાંઈ ખબર પડતી જ નથી. બોલો આજ ચાય મારું મન નથી લાગતું, મને છે ને અંદરથી બહુ દુઃખ થાય છે. તમને એક સલાહ આપું, ધ્યાનથી હા ભરજો. એ ભૂતડી અહીંયા આવીને કેમ બેહી ગઈ? કાંઈ નહીં મમ્મીજી, તમે બેહી જાઓ અહીંયા. બોલ બોલ કરવું હોય ને તો ન બેહજો, નકર બેહી જાઓ. આમ તો રોજે પોતે બોલ બોલ જ કરતી હોય, આજ મને કે બોલ બોલ ન કરવું હોય ને તો જ બેહજો. કાંવરી આજ મારું મન નથી મમ્મીજી બોલવાનું. હારું લે, આજ તારું મન નથી તે કોઈને માથું નહીં ચડે. એ નકર તું એટલું બોલ બોલ કરે ને હંધાઈને માથું ચડી આવે. હું સાચું કહું છું મમ્મીજી, મજાક નથી કરતી. હારું લે સોરી. બસ હું થયું ઈ તો કે? કાંઈ નથી થયું મમ્મીજી, બસ મન નથી લાગતું મારું. હું ભમરો બની મન મારું ક્યાં ભમે છે એમ આવડતું ના હોય મમ્મીજી તો ગવાય નહીં, તમે તો ખોટું ગાવશો. તારું મન અહીંયા લાવવા હાટું તો છે ને હું ખોટું ઈ ગાઉં ને પછી તો દત કાઢે તારું મન હરવું થઈ જાય ને. ઓહો, આટલો પ્રેમ જ તો આવે છે રો. આવે જ ને લે ભૂતળી, આપણે બે રોજ છે ને ગમે એટલા ભલે ને બાજીએ, પણ આપણે કઈ એવા નથી કે બા ઝકણા. આપણા બેનો ઈ તો પ્રેમ છે. સાચી વાત છે હો મમ્મીજી તમારી. મારી વાત સાચી છે ને તો ચાય બનાવતી આવજા, મારે ચાય પીવી છે. ના મમ્મીજી, હું આજ ચાય નહીં બનાવું, આજ મારું મન નથી. કહું તો શું મને મજા નથી આવતી, પણ હું થાય છે ઈ તો કે કેમ નથી મજા આવતી. મમ્મીજી તમને સાચું કહું, આજ છે ને મેં સાંભળ્યું તું કોકે છે ને ખોટું પગલું લઈ લીધું, તો હવે મને એના ઉપર જીવ બરે છે કે ઈ બચારા હું કરતા હશે ને એનું હું થાતું હશે. એવા છે ને મમ્મીજી ખોટા પગલા કોઈ દી લેવાય જ નહીં. તમને કહી દઉં છું, એવા કોઈ દી છે ને ખોટા પગલા લેવાના નહીં. કઈ બી ભલે ને થાતું હોય મૂકી દેવાનું ભગવાન ઉપર, બાકી ખોટા પગલા લેવાના નહીં. રામ રાખે ને કોઈ ન ચાખે, સમજી ગયા ને? આટલી વાર સુધી તો અસલ મોજમાં હતી મમ્મીજી, હવે જ મને મજા નથી આવતી. હારું હાલ તો આપણે બે છે ને ઘડીક ફરતા આવી એટલે તને મજા આવશે. ફરવાય નથી જાવ મમ્મીજી. આજ તો છે ને ભૂતળી તાર પાસે કાંઈ કામ નહીં કરાવું, તું છે ને આજ ખાલી બેસજે બસ. ઘોડે ચડીને બેઠી હોજો, હું રોજ કેમ બેઠી હોઉં એમ આજ તારે બેઠું જ રહેવાનું, કઈ કામ કરવાનું જ નહીં. મમ્મીજી આજ તો હું એમાંય રાજી નથી. હારું હાલ પણ બારે તો જતા આવી. ક્યાં જાશું મમ્મીજી આપણે? ભૂતળી આજ તો તું નાઈએ નથી લાગતી, લઘરી તારામાં અહીં બાસ આવે સેરી, જતો ઈને ઈને ડ્રેસમાં ફરે સેરી કાલની. નાઈ લેતી જા, ગંધ થાય સેરી તું. મમ્મીજી મારામાં તો કાંઈ ગંધ નથી આવતી, મારામાં તો સુગંધ આવે છે, તમારામાંથી ગંધ આવતી હશે. હા લે, હું તો અસલ નાઈ હું, તું ગંધ થાય સેરી. સેફટી મારા ઉપર દે આ. દેવ દ્વારિકા વાળો યશોદાનંદનો લાલો, મીઠી મીઠી મુરલી વાળો રે. દેવ દ્વારિકા વાળો મીઠી મીઠી મુરલી વાળો, યશોદાનંદનો લાલો રે. દેવ દ્વારિકા વાળો રે, લાગે મને વાલો વાલો રે. હા ભૂતળી તને આવડે તો હારું હે લે ને. હારું જ આવડે ને મમ્મીજી, મારો અવાજ કેવો મસ્ત છે, મીઠો ને મધુરો. એ ઓરે ઓ જાણે તારો જ મીઠો ને મધુરો અવાજ, મારો એસલ છે મીઠો ને મધુરો અવાજ. મેં તો કીધું ભૂતળી કઈક ને કઈક તો ફરતી જશે, કે જલપાબેન હશે, કે રેશમા ભાભી હશે, કે કાજલબેન હશે, ને આજ તો કોઈ નથી. આપણે અહીંયા ફરતા હશે ને મમ્મીજી તે કોક તો આવશે, જોજો જાણે. ઈ બાઈનો ટોટિયો ઘરમાં રહે નહીં, કઈક ને કઈક તો બારે નહેરે જ. સાચી વાત છે, તું જેવી લાગે ઘર ગુંદેડી. આન મમ્મીજી જઈએ હું બારે આવું તો અહીંયા કહેશે કે ભાટકું છે, અને ઘરે બેહું તો કહેશે ઘર ગુંદેડી છે. હવે આમાં મારે જાઉં તો જાઉં ક્યાં? ક્યાંય ના જા ભૂતળી, તું મારા ભેગે છે ને આમને આમ રોજ ફરવા હાલતી જા, મજા આવે મને. તમે મને છે ને મમ્મીજી કોઈ વાતમાં પૂંગવા નથી દેતા, એટલે હું તમારા ભેગે હાલતી નથી. અને ઓન ભૂતળો જઈએ બાજી તઈએ તમે કોઈ દી કેમ મારી સાઈડ નથી લેતા? કઈક કઈક વારી મારી લ્યો ને કઈક કઈક વારી ભૂતળા ને લ્યો. અરે આવે બેયની લેવી પડે મારે, એકે ઓસીના નથી, વાધીના નથી. આન કનૈયા કનૈયા પુકારા કરેંગે. આ ભજન તો સારું લાગે ભૂતળી, હે તો બહુ મસ્ત મમ્મીજી, પણ મને છે ને એક જ લીટી આવડે છે, મારે શીખવું છે પણ યાદ જ નથી આવતું. બોલો. કનૈયા કનૈયા પુકારા કરેંગે. હવે જઈએ માથા ઉપર કઈ ચિંતા આવે ને તો અહીંયા પહેલા ભગવાનને યાદ કરવાના. આજ
આજુબાજુ વાળા માણાની તો નથી ખબર, પણ ભગવાન જરૂર આવશે હાથ પકડવા. સાચી વાત છે હો ભૂતળી તારી. સાચી જ વાત છે ને કા? તમે કહી દો કમેન્ટમાં સાચી વાત છે કે નહીં. તમને શું લાગે છે એ કમેન્ટમાં કહી દેજો. ઓ ભૂતળી બેન, આ સાસુ વહુની સવારી ક્યાં ઉપડી? હે જલપા બેન, હાહુ વહુની સવારી ક્યાં હોય ગામના છેડા સુધી? ઓહો, આજે તો પ્રેમ વરસ્યો. આજે તમારે જોવું પડશે ભૂતળી બેન, દિવસ કઈ બાજુ ઉગ્યો છે. હારે આવે જલપા, કોઈ દી નથી જોયા અમારા હાહુ વહુને ભેગા, કે દી જોવો પડશે કઈ બાજુ ઉગ્યો છે? ના રે ના રીટા બેન, નથી જોયા તઈએ તો કહું છું. બાકી જોડી સરસ લાગે છે હો. હું કહેવાનું હોય ભૂતળી? થેન્ક યુ કહેવાનું મમ્મીજી, થેન્ક યુ. ક્યાં જાવ છો રે બંનો? ક્યાંય નહીં, જલપાબેન આટો મારવા જાય છે. આજ જરી અમને મજા નથી આવતી ને, તે મારા હાહુ કહે કે હાલો જરી કાંટો મારતા આવી. ઓહો લ્યો ભૂતળી બેન, તમને આજ કેમ નથી મજા આવતી? એ રામ જાણે જલપાબેન નથી મજા આવતી. લ્યો આજે સારું સારું લ્યો, સાસુ વહુ ફરી આવો, બીજું શું. હા ઈ તો નકાઈ જાશું જલપાબેન. હા તો મેં તમને દૂરથી જોયા ને એટલે મેં કીધું લે જાતી હું, આજ સાસુ વહુ ક્યાં ઉપડ્યા. ઠીક, હારું લ્યો જલપાબેન. હા સારું સારું, જય શ્રી કૃષ્ણ. તમે ફરી આવો, મારે તો કેટલું કામ છે અને હમણાં ચિંટુ પણ આવશે સ્કૂલેથી. ના ના ઈ તો એમ જ જઈને જલપાબેન. હારું લ્યો, જય શ્રી કૃષ્ણ. આ જલપાબેન ને તો પૂછવું ના પડે, મમ્મીજી બધું સામેથી જ કહી દે. તમે કહેતા તા ને મમ્મીજી કે આજ તો કોઈ નથી, મેં કીધું તો ના આવશે જ, ઈ નવરાજ છે, એને આટો મારવા જોઈએ જ એકવાર. જલપાબેન તો કેવા લે ભૂતળી, આપણે એમ કહેશે કે સાસુની સવારી ક્યાં ઉપડી. તઈએ નહીં તો મમ્મીજી હવે આપણે છે ને રોજ હાહુને ભેગું બારે નીકળાય નહીં ને નજર લાગી જશે. સાચી વાત છે હો ભૂતળી તારી, નજર લાગી જશે કોકની. ભેગું નેહરાય નહીં બારું, આજ નીકળી ગયા, હવે ભૂલથી એ નહીં નીકળવાનું. ભૂતળી બેન ક્યાં ચાલ્યા? એ ક્યાંય નહીં કાજલ બેન, આટો મારવા જાય છે. તમારે ચાલુ છે? ના રે ના આવે રીટા બેન, હું આઈ જતી હતી કે ભૂતળી બેન ભેગે કઈ બાઈ છે એટલે તો બોલાયા. મેં તો વિચાર્યું નતું લ્યો કે એમના સાસુ જ હશે. આ તો વિચારી લેવાય ને, મગજ નથી તમારે. હા હું હોશિયાર છે હો બાકી. સારું હાલો રીટા બેન, જય શ્રી કૃષ્ણ. એ ઓ જય શ્રી કૃષ્ણ. હો આ તો સાસુની સવારી ઉપડી છે. ક્યાં જાય છે રામ જાણે સાસુની સવારી. મમ્મીજી બાકી કેવું પડશે હો, તમે જવાબ હારામ હારો આપ્યો કાજલ બેન ને. હા તૈયા નહીં તો લે કેવું જ પડે ને એટલું તો, નકર પછી ગમે ઈ આપણને કઈ ના લે જાય. સાચી વાત છે મમ્મીજી. મારે છે ને તમને એક વાત કેવી હતી. હમણાંથી છે ને મારે એક બંધણ થઈ ગયું. બોલો શેનું બંધણ થઈ ગયું તારે? હું છે ને રાતે હનુમાન ચાલીસા હાંભળું નહીં ને તો મને નીંદર ના આવે. બોલો મેં હાંભળી ન હોય ને એમને હુઈ જાઉં ને તો મને નીંદર જ ના આવે. આખો દી ગમે એટલું કામ કર્યું ને ગમે એટલી થાકી હોઉં ને પછી યાદ આવે કે હનુમાન ચાલીસા હાંભળી નથી ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરું ને તો પૂરી જ ન થાય મારી, એના પહેલા તો ઊંઘ આવી જાય. આ તો હારું જ બંધણ કહેવાય ને ભૂતળી. હા મમ્મીજી કહેવાય તો હારું જ ને. મમ્મીજી આપણે બેસે ને એકવાર સાળંગપુર ફરવા જાશું અને બે હાહુ વહુ. હા લે બે હાહુ વહુ શું કરવા, મારો છોકરો આવશે બચારો. આજ તો કોઈ દી હાલતા જ નથી મમ્મીજી. ઈ જ છે ને પ્લાન કેન્સલ કરાવી દે. દ્વારકા ના ઘડી ઘડી એને પ્લાન કેન્સલ કરાયા. હું કઈ ને આપણે છે ને ત્રણેય જાહું, મજા આવશે. હે મમ્મીજી જલપાબેન ને રેશમા ભાભી ને કાજલબેન ને બધાને જોડકા જોડકા લઈ જાવશે. ના રે ના, અત્યારે આપણે એકલા જાશું એટલે ફેમિલી ટાઈમ કહેવાય ને પછી હંતે ભેગા જાશું. હારું લે તો કાઈ વાંધો નહીં, મજા આવશે કા મમ્મીજી. મારું તો સપનું છે હો સાળંગપુર જવાનું. હારું હાલો મમ્મીજી હવે આપણે પૂંગી જાય, આપણે મોડું થાય છે. કઈ ને અહીંયા ફરીએ છે. આ જલપાબેન ને કાજલબેન ને મોડું કરાવીને કેટલું ફરીએ કા મજા આવત. ટાટા પોરમાં મજા જ આવે ને. પેલા તો રોજ આવતું, હવે આવાય નહીં રોજ. ભૂતળી આપડા બેન તો નજર લાગી જશે હાહુ વહુ ને. સાચી વાત છે હો મમ્મીજી તમારી. હાલ હાલ હવે ભૂતળી ટાણે હાલવા માંડ ને કે બીજી કઈક આવશે ને અડધો કલાક ઈ રોકી રાખશે. પેલા હંધાઈને જય શ્રી કૃષ્ણ કહી દો મમ્મીજી. હારું લે હંધાઈને મારા જય શ્રી કૃષ્ણ. અને હવે કહી દો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ. મોટાની વાતનું માન રાખવું પડે હો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને મેં કીધું તો યાદ છે ને કે કોઈ દી ખોટું પગલું નહીં લેવાનું. કઈ માથા ઉપર બોજ હોય ને તો એ ભગવાન ઉપર મૂકી દેવાનું, પણ ખોટું પગલું નહીં લેવાનું. સમજી ગયા ને? આટલી વાત યાદ રાખજો. આપણે તો બે જ હાથ છે, આપણે ચાથી હાંચવી હગી. 1000 હાથ વાળું છે ને એના ઉપર મૂકી દેવાનું, એ બધાયનું હરખું જ રાખે. તો બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, હરે કૃષ્ણ.